નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। સમાચારમાં આગળ વાત કરીએ ડીસા નગરપાલિકાની તો ડીસા નગરપાલિકામાં 4 દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેને મેન્ડેટ આપતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખુશીનો માહોલ છવાયો। ત્યારે નવા પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવે વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો। મોટી સંખ્યામાં શુભેચ્છકોએ નવા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવેને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ત્યારે નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખે આજે 12:39 વિજય મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવે ચાર્જ સંભાળ્યો, જેમાં માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત ચૂંટાયેલા સદસ્યો, શહેર સંગઠનના પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત હતા। ત્યારે શુભેચ્છકોએ હાજરી રહીને નિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ત્યારે ઉપપ્રમુખ શૈલેષ પરમાર, શૈલેષ રાજકોર, કારોબારી ચેરમેન ગોવિંદભાઈ માખીજા સહિત લગભગ 14 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા। આ મામલે ડીસાના પ્રભારી ઉષાબેન જોશીએ જણાવ્યું કે સભ્યોએ અસંતોષ ન રાખવો જોઈએ અને જ્યારે પાર્ટીએ નિર્ણય લીધો છે ત્યારે તમામ લોકોએ તેને વધાવી દેવું જોઈએ। આ બાબતે ડીસા નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું કે શહેરની પ્રગતિ વિકાસના કામોને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી। हमारी पार्टी જે શ્રેષ્ઠ નેતૃત્વએ જે નક્કી કર્યું હશે એની સાથે અમે સાથે છીએ પાર્ટીની, અને ખુશીની વાત છે સુખ શાંતિથી ચાર્જ સંભાળ્યો છે ડીસા, એ માટે બધા પાર્ટીના કાર્યકરો અને બધા ખુશ છે। ક્યાંક અસંતોષ દેખાઈ રહ્યો છે, પ્રમુખ ગેરહાજર છે, સભ્યો ગેરહાજર છે, એટલે જો કે એક ભારતીય જનતા પાર્ટીની નીતિ એવી હોય છે કે જ્યારે પાર્ટી સ્વીકારે ત્યારે આપણે બધું રાષ્ટ્રની ભાવનાથી જ પાર્ટી સ્વીકાર કરતા હોઈએ છીએ। જવાબદારી છે ને, જવાબદારી કોઈને પણ મળે, એક વહીવટનો ભાગ હોય છે, બરાબર। એક કાર્યકર્તા જે બૂથ લેવલ સુધીનો હોય અને એ ટોપ સુધી અલગ અલગ એને પાર્ટી અલગ અલગ ગમે ત્યારે એને જવાબદારી આપતી જ હોય છે। ડીસા નગર માટે આપણે સુંદર અને સ્વસ્થ બનાવવા માટે નાગરિકોની પ્રાથમિકતા જે છે એની તકલીફો છે એ દૂર કરવાની પ્રાથમિકતા અને ડીસા શહેરને જે તકલીફ હશે, નાગરિકોને જે તકલીફ હશે એ આપણે આજના દિવસે તમે ભારતીય જનતા પાર્ટીએ જે આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પાલિકા પ્રમુખ તરીકે આપની પસંદગી કરી છે, પાર્ટીને શું કહેવા માંગશો? પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, એમને મારી જે પસંદગી કરી એનો ખૂબ ખૂબ આભાર।